હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, સુસા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો આજે છે સોમવાર, તો તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ. તો ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ શું કરો છો? દિવેલ ગરમ કર્યું. શું વાત છે? તો ચમચીમાં દિવેલ શું કાઢ્યું? વીરને પીવડાવવા. અરે વીરને એકદમ પીવડાવાય? હા, એટલે એના પોટી નહીં થતી. પોટી નહીં થતી? વીર પોટી નહીં થતી? હે? કાઈ દુખા? પેટમાં દુખા? પોટી નહીં થતી? તે રીતિકા એવું શું ખાઈ નાખ્યું એને? હા, એ તો દૂધ પીવા છે ને બધું ખાય એટલે 2 દિવસ જ એ જાય છે. હા હા હા. એટલા માટે ને એવું થઈ જાય ને જાય ને તો જવાય અને પછી ના જવાય ને તો ફિટ થઈ જાય. વીર પેટ કેવું લાગે તને? 2 પેટ લાગે. ધૂન ત્યાં વાળું પેટ લાગે. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ બોલ. ગુડ મોર્નિંગ બોલ. જય માતાજી. ઓ વાવ, જય માતાજી આવડી ગયું. બોલ. ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હા હા તો બોલ ગુડ મોર્નિંગ. તાતાયુ. ઓહો, તો ગાઈસ અમારે વીરને કેમ કેવું દિવેલ મને ખબર નહીં, મને આજે ખબર પડી કે દિવેલ પીવડાવવાથી પેટમાં શું થાય રીતિકા? પેટ સાફ થઈ જાય. પેટ સાફ થઈ જાય? એટલે એને બહુ જ તકલીફ પડે છે તો પછી દિવેલ પીવડાવે ને તો સારી રીતે પેટ સાફ થઈ જાય. પણ આવું તને કોને કીધું? આવું ના હોય યાર. હું તો બચપનથી એવું જ કરું છું. બે યાર વીર, પણ વીર પીસી કરો કોઈને પેટની કશું ખરાબી ના થાય રીતિકા? કશું થાય નહીં. છોકરાઓ તો એ તો નાનો હતો ને જ્યારે 6 મહિનાનો ત્યારે તો 15 દિવસે જતી રહ્યો. 15 દિવસે પોટી મહિના 2 વખત પોટી કરતો તો વીર? એવું તો 2 મહિના કર્યું. હા. પણ જ્યારે એના પેટમાં એમ વજન થાય પોસાતો થાય ને શરીરે ચડે ને એટલે ના જાય. ના જાય ના જાય, સાચી સાચી. તો અત્યારે કેટલી વખત જાય છે પોટી? અત્યારે એક જ વખત? દિવસમાં એક વખત કે 2 દિવસે એકવાર. 2 દિવસ એકવાર. અને આજે કેટલા દિવસ થઈ ગયા? આજે 2 દિવસ થયા. 2 દિવસ થઈ ગયા ગાઈસ. તો ચલો ફટાફટી એને મસ્ત મજાનું દિવેલ પીવડાવી લઈએ છીએ. આપી મસ્ત શકો છો. લાગે નહીં વીર? ના રડવાનું નહીં નહીં. મારે વીર બીમાર પડે ને એટલે મને દવાખાનામાં લઈને જવાનું નહીં ગમતું. કેમ? કારણ કે દવા જ નહીં પીતો ને. બહુ હેરાન. હા ગાઈસ, એટલી હેરાનગતિ કરે છે ને ગાઈસ કે ના પૂછીએ વાત. કેમ કે જ્યારે પણ ગાઈસ દવા કરવાની હોય ને ત્યારે તો એટલું બધું રડે કે તમને પણ દયા છે કે હવે આ છોકરાને દવા આપણે નહીં પીવડાવી. તમે એમ કહો કે પિયુષભાઈ રહેવા દો, તમે એને દવા ના પીવડાવશો એમ કહો. મારું વીર તો ગમે તેટલી દવા પીવડાવે તો આપી પી જાય નહીં રોહિત? આપી દો આપી દો. હું તો ગડલેન ગડલીન પીજો ને. રૂહીના અક્ષર કેવા હજુ KG 1 માં છે તો લખીને એને સુધારે છે. વાવ, કાનન, જાદવ, માનવ, કાનજી, ભારત, મકાન. વાહ વાહ વાહ. રિવિઝન કરાવે. રિવિઝન કરે ને? સારું એટલે સારું. એને અક્ષર સારા આવે ને એટલા માટે લખાઈ કરું છું. ઓકે કાલ ઓકે. આ લખાયું બધું તો. આ વાહ. બધું કાલ આ લખાયું. એને લખ્યું છે? હજુ તો KG 2 માં છે તો મસ્ત લખે છે નહીં? હા, એના અક્ષર સુધારવા માટે એને રિવિઝન કરાવવું જોઈએ. વાહ વાહ. હજુ ગાઈસ પહેલા સ્ટાન્ડર્ડમાં નહીં આવી અમારી રૂહી. હોમવર્ક થઈ જાય ને પછી આ બધું લખાવું. ના સારું સારું કહેવાય. આ સારું કહેવાય. ટ્યુશન ની જતી તો આટલું તો કરે કે ના કરે? એટલે જ અમે કીધું કે ટ્યુશન ના જવું હોય ને તો ઘેર તાર લખવું પડશે. સાચી વાત. ગાઈસ હું એને કઈ થાક્યો છું કે બેટા મગું ટ્યુશન જા. અમારું ઘર જેવો સંબંધ છે ટ્યુશન વાળા મેડમનો. બટ એ ના જ પાડી કે ના પપ્પામાં ટ્યુશન જવું જ નહીં. એ એવું કહેવા માંગે કે 10 વાગે સ્કૂલે જવાનું અને 4 વાગે છૂટવાનું. 4 વાગે આવીને પાછી ટ્યુશન જવાનું. તો અમે ઘરે આવીએ ક્યારે? કે એવા સવાલ ક્યાં કરે છે. થોડું એને મોટી થશે ને પછી જશે એમ. થોડું અત્યારે એને રમત વાળું દિવસો હોય ને એમાં આપણે પછી એને બધું ભણાય લખાઈ કરીએ. આમ ઘેર તો લખ જ છે. સાચી તો વાત. આવું ચાલે એમ. ચાલો ફટાફટ ડીલ પીવડેલા. ઓ બાપા, ઓય વીર. કેમ મારા? પપ્પાને કેમ માર્યું છે? હે? ધૂમ ટેનેવ. ઓહો ઓહો. જો ગાઈસ કેટલી હેરાનગતિ કરશે. રોહિન પકડ. ઓ ના, એ માથું વાગશે એનું. એનું માથું અહીં વાગશે ને તો એ થશે. વીર નો બેટા નો. પછી કેવી રીતે ગાવ શું છે? તો બસ હવે રાહ દે ને. પી લીધું ગાઈસ એને. એ અરે ઓ નો એવું નહીં. ઓય હા. નો. દિવેલ હતું બેટા. દિવેલ છે. ચલો બહુ ચોખ્ખો છે. હા ચલો બંધ. ઓય એને મોંમાં લીસું લાગે છે. લીસું લાગે. આ મોર બતાય છે, મોર બતાય. જોયું? આવું થાય બકા. જો વીરને બધું દેવલ આવડે. ગટગટ પી. હાથી કઈ છે? હાથી? મારા પેટમાં થાય ના. જો પીવું છે બધું બતાવો. હાથી કઈ છે બતાવો. હાથી. વાવ. ભાઈ બંદર કઈ છે? બંદર. તું ના બતાવીશ હો. બંદર કે છે? બંદર વાંદરો હું. કે છે? બંદર. બંને
હા ગુડ બોય. ગાય કઈ છે ગાય? હા જલ્દી 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 ગાય. નો 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 એવી ગાય હોય? એવી ગાય હોય કારી કારી. આ રે ગાય. પછી હાગ કઈ છે? હાગ વાઘ વાઘ બતાય વાઘ બતાય વાઘ. હા હા સિંહ કઈ છે? સિંહ સિંહ કઈ છે? સિંહ એ એલા એ ના સિંહ કહેવાય. આ રહ્યો છે. ભાઈ એ જો હું એને બતાવું એ કેવો ઓળખી જાય છે એ જેવો તમને બતાવું. હું કાલની તમને કહેતી કે જો વીર કેટલો એ થઈ ગયો છે. પોલીસ જો પોલીસ કઈ છે? બધે બધે પપ્પા ને બધે. વાવ. ડોક્ટર કઈ છે? ડોક્ટર. પછી બળદગાડું કઈ છે? બળદગાડું બળદગાડું આવી રહ્યું. એને પોલીસ અને ડોક્ટર વહેલા ખબર પડે છે. એટલે એ આઈપીએસ બનવાનું છે એટલે ડીવાયએસપી. પોલીસ નહીં બનવાનું, પછી મોટું રિક્ષા- બનવાનું. રિક્ષા આઈપીએસ કઈ છે? પોલીસ નું નોર્મલ કહેવાય. રિક્ષા આપણે રિક્ષામાં બેહીને જઈએ. રિક્ષા કઈ છે? રિક્ષા કઈ છે? ઓ બાપરે ચલો. ટ્રેન. એ ટ્રેન. તો હવે અમારી રૂહી તો સ્કૂલે જવા માટે રેડી થાય છે. તો રીતિકા આજે 20 તારીખ થઈ ગઈ બકા, તો ઘરો અને નાખવાનું નહીં તૈયાર લાવવાનું કે છે ને પછી શું નાખવાનું? એવું છે એમ? તૈયાર લાવી છે આજે સાતમની જ નાખવી પડે. આજે નાખવી પડે. હા, સાતમની જ પડે. કોને માર્યું? કોને માર્યું? અરે એ તો લાડુ આપણે બેહી રહ્યા હોય ને તે પાછળ મારીને જતો રહે. કેમ એને મારી ગઈ? તું મને અંદર કેવા આવ્યો? તે મારીને જતો રહે. આપણે બેહી રહ્યા હોય ને તોય ખાલી એ ખાલી તો જે નામ લીધું છે ને તો જ મારતો છે નહીં બકા. નામ લીધું તો પાછળ આમ થાબડો મારીને જતો રહે તો પછી હવે પાછી આવી એવું એટલે પાછું આવત નહીં. ટીટ ફોર ટેટ. એ તો અત્યારની છોકરાઓને એવું આપણે મારવા દઈએ ને એટલે પછી હા. મોટા થઈને એવું જ કરે. ટીટ ફોર ટેટ જેવા સાથે તેવા એવું વસ્તુ કરવી છે ગાય. અને તો રૂહીને guys, બહુ મારે છે હા એટલા મારતા. એ તો રૂહી બિચારીનો નાનો ભાઈ ગણી કશું બોલતી નહીં. તો નહીં એ કેટલાનો માર ખા ખા કરો પછી. સાચી વાત. તો ગાઈસ હવે આ લોકો તો તૈયાર ગૌરી માતા લાવવાની વાત કરે છે, એટલા માટે ઘરે તો જો નાખી હોત તો મસ્ત મજા આવે. તમને સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવવાનું હતું, બટ ત્યાં આગળ મને ફોન પણ એક આવ્યો છે એક બેનનો ને સોરી મેસેજ આવ્યો હતો કે જે બિયારણ છે એ મફત આપવામાં છે ને એવરી જગ્યાએ મફત જ આપતા હોય છે, કેમ કે આ 5 દિવસ તો બધી કન્યાઓને લોકો દાન જ કરતા હોય. છાબડી પછી બિયારણ પછી ગમે તે વસ્તુ મુખવાસ ઉપવાસમાં ખાવાનું એ બધું ગાઈસ લોકો દાન જ કરતા હોય છે. અને આ 5 દિવસ બહુ ધર્મી કહેવાય નહીં, દાન કરવું જોઈએ, ધાર્મિક કહેવાય, દાન કરવું જરૂરી કહેવાય. સરસ દાન કરવું જીવનમાં આવું છોકરીઓને કુંવાસી હોય ને એને આપવું જરૂરી. ખરેખર ગાઈસ 5 આંગળે પૂર્ણ કરેલું ક્યારેય વ્યર્થ નહીં જતું. વ્યર્થ નહીં જતું. ખરેખર ગાઈસ આમ શાસ્ત્રમાં સાચું કીધું છે કે તમે 5 આંગળે જે પૂર્ણ કર્યું હોય ને ક્યારેય વ્યર્થ ના જાય. અને તમે ગમે તેવી મુશ્કેલીમાં ફસાયા હોય અને જો તમે પૂર્ણ કર્યું હોય ને તો એ પુણ્યનો લાભ એ મુશ્કેલીમાં આવીને ઊભું રહે. અને આપણે ગમે તેવી પરિસ્થિતિમાં વિકટ પરીક્ષામાં ફસાયા હોય ને તો આપણને એટ ધ ટાઈમ બહાર કાઢી દે. બહાર કાઢી દે. વાત સાચી. આપણે ઉજવણા દિવસે જો મારી ડેટ સારી આવશે ને તો આપણે 10 છોકરીઓને બોલાવીને 11 હા અને આપણે જમાડીશું. એઝ યુ વિશ. હું તો જો રીતિકા જ્યારે પણ કંઈ ધાર્મિક વસ્તુ વાત કરતી હોય, જ્યારે ગમે તે વસ્તુ હા મને યોગ્ય લાગવી જોઈએ એ વાત, અને જો કંઈ ધાર્મિક વાત કહેતી હોય ને તો હું એનામાં હા પર હા ભરી દઉં છું. કેમ કે રીતિકા કહ્યું 5 કુમાસી ના 11 કુમાસી કીધી ને તે 11 છોકરીઓને બોલાવી નાની નાની રૂહી જેટલી, બીજી મોટી નહીં, હા નાની નાની રૂહી જેટલી હોય એને મસ્ત લાગે. એમ નહીં, મેન વસ્તુ એ જ છે, નાની નાની કુમાસીને અને જમાડું. એમને થોડું એક શું એને કઈ નાસ્તાનો ડબ્બો કે ડીશ આપીશું. ગમે તે વસ્તુ આપશું. અને જે પણ જેને વ્રત કે એને જ આપવાનું હો. એને પહેરવાનું ને એમ નહીં, જેને ગૌરવ માતા કરી હોય ને હા. એ લોકોને સારું એમ. જો બીજા લોકો તો ઘણા બધા હોય રીતિકા. મોટા નહીં, જે નાની નાની છોકરીઓ રૂહી જેટલી છે ને એમાં એવું ના હોય. એ તો કુંવાસીને આપણે ખવડાયેલું દાન પણ કરવાનું એવું નહીં. જેને ગૌરી કરી હોય ને એ વસ્તુ સારું કહેવાય એમ કહું છું. પણ ઓછી હોય એવી છોકરીઓ આપણી બાજુ છે ને એટલી. ત્યાં તું 11 બહુ વધારે પડતી બોલી ગઈ છો. આપણે 5 રાખ. 11 બીજી બધી છોકરીઓ બોલાવાય. પણ ક્યાંથી લાવવાની? મારીને બોલાવાય. એવું? આપણે જાણતા હોય કે હમણાં 11 કોયરો કરી છે હા. તો એ છોકરીઓને બોલાવાય. હા તો બરાબર. તો ગાઈસ અહીં તો અમારે છોકરીની બહુ અછત છે નહીં. હા, છોકરીઓ એટલી બધી હોય કારણ કે આપણે આપણી વિસ્તારમાં રહે ને, આપણે આપણા જોડે આપણી કુટુંબ છે, સમાજ છે, અમે જો નહીં રહેતા એમથી થોડાક છેટા છેટા રહીએ છે. એટલે અગર અમારા કુટુંબની છોકરીઓ છે પાછી પૂરી કરી ને પણ બોલાવવા પડે ખેતરમાંથી. બોલાવવા પડે ખેતરમાંથી ફોન મારીને કે આવજો લઈને એમ. તો સારી ડેટ આવે પછી હા પિયુષભાઈ કોણ કરે છે? એટલે એમ કયા ડેટ તારી આવી ગઈ? મારી અત્યારે તો ને મહિનો થઈ ગયો આજે. આજની ડેટ આજે 20 તારીખે. આજની ડેટ છે. ઓ ગાઈસ 20 તારીખે ડેટ આવી. ભાઈ કેમનો દિવસો જતા રહે છે નહીં ખબર નહીં પડતી. પણ ઘરમાં તો ક્યારે છે? 25 તારીખે. અને 25 થી 5 દિવસ ગણવાના ને? હા તો 30 તારીખે આવે. હા તો ના મેળ ઘરનું ના મેળ પડે, ના મેળ પડે ગાઈસ. જો હા સારી આવશે તો છો, પણ હા સારી આવે. એવું ગાઈસ કોઈ નક્કી નથી. પછી જો સારી નહીં આવે તો આપણે શ્રાવણ
શ્રાવણ માસમાં કરી દઈશું. હા હા શ્રાવણ માસ શ્રાવણ ગમે ત્યારે કરી દઈશું. કરી દઈશું તો બરાબર. કારણ કે પાછી આપણે બ્લોગમાં કહીને પછી કદાચ ડેટ સારી ના એટલે પેલું આપણે કેવું હા આગળ પડે. કદાચ પછી ના કે તો તમે લોકો કમેન્ટ કરજો પીસભાઈ તમે કીધું તું કેમ ના કર્યું. બટ રીતિકા બધું બનાવનારી રીતિકા છે બરાબર. તો કદાચ એને સારું ના આવે તો પછી શ્રાવણ માસમાં આપણે કરીશું. બાકી કરીશું શ્યોર. હા, ઓકે શ્રાવણ માસમાં તો કરીશું જ પછી. શ્રાવણ માસમાં તો આખો મહિનો છે. ગમે ત્યારે થઈ ગમે શકે. ત્યાં પણ આ પર મને ઈચ્છા છે જ એમ. બરાબર. તો ગાઈસ 11:30 વાગી ગયા છે અને તમારો ભાઈ નાઈ જઈને ફ્રેશ પણ થઈ ગયો છે. હવે રૂહીની હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે હું મૂકવા માટે જાઉં છું. બટ રીતિકા રસોડામાં હવે શું બનાવે છે જો અત્યારે તો મારું અપલોડિંગ થાય છે આઈ થિંક 11:27. એવું ભાઈ ટાઈમ ઓવર થઈ ગયો ગાઈસ. અપલોડિંગ 55% આપ જોઈ શકો છો. 55% અપલોડિંગ થઈ ગયું છે. એક બાજુ ચાર્જિંગ થાય છે એક બાજુ અપલોડિંગ થાય છે. અને રીતિકા રસોડામાં મસ્ત મજાનું શું બનાવો છો જેલો બેબી ગર્લ્સ? પૂરી માટે નાસ્તો બનાવી દીધો. નાસ્તો નહીં જમવાનું જ ટિફિન. દૂધી ચણાનું શાક અને રોટલી ઘીવાળી અને નાસ્તા માટે. શું ઘીવાળી રોટલી ના આપું છે? ઘીવાળી ખાઈ સારું. સારું સારું સ્ટેમિના વધે નહીં? એવું તો જવાનું નહીં આજે. હા તો ગાઈસ પીહુ અને મારી મમ્મી એ તો ગયા છે નડિયાદ મારી બેનના ઘરે એટલા માટે આજે બ્લોગમાં નહીં આવી શકે. ઘેર નહીં ગયા. તો કોના ઘેર ગયા છે? એ તો એ કોઈ બીમાર છે ને. કોણ બીમાર છે? કઈ એમના પિયરથી કોક એમના ભાઈની છોકરી બીમાર છે ને. તો પછી એમના કુટુંબના ભાઈની છોકરી તો એમને દાખલ કર્યા છે અને પછી ખબર કાઢવા બરાબર. ગયા. જેટલી જ છે. એ કોણ હશે? તને કઈ નહીં ગયા? મોમાન છોકરા આવે. પરેશ મામાની છોકરી એમ ને? દૂધી ચણાનું શાક. વાવ. એને રેડી કરી દીધી છે. હવે એને સ્કર્ટ પહેરાવી દઉં, ટિફિન બોક્સ રેડી કરી દઉં અને પાણી બોટલ કરું ત્યારે કે દૂધી ચણા શાક થઈ જશે. ઓકે. અને પછી આપણે રોટલી બનાવ. ઓકે ઓકે આપણે તો શાંતિ ખાઈએ ટેન્શન ના કર. શું કહેવું હે? તો ખવાય છે. તો ગાઈસ ચલો હવે હું મૂકી આવું છું. આ રીતિકા હવે ઓકે કરી આપે રોહિને પછી જઈએ આપણે મસ્ત મજા. ને કશું ફ્રીજમાં ખાવાનું હોતું નહીં યાર ખરેખર. ફ્રીજ પછી કઈ ફ્રૂટ હોય. ઓ રીતિકા આપણે એક વસ્તુ કામ કરશું બકા આપણે જે મુખવાસ કરો ને એ ડબ્બામાં ભરી મૂકીએ. અખરોટ કાજુ બદામ કિસમિસ એ બધું આપણે ભરી મૂકીએ અને થોડું થોડું ખાવાનું યાર. જો તારું હિંમત જ નહીં ચાલતી ખરેખર. મારી છે ને હિંમત ચાલે. હું બધું લાવું છું તું મને બોલું એટલા માટે. બોલ નહીં બોલું ને સાચું બોલ. જો થોડું બચાવ જરૂરી જોજે યાર મારા હું સપના ક્યારે પૂરા કરું. આ રીતિકા છે ને બહુ બચાવકારી વ્યક્તિ છે. કશું કોનું સારું સારું ખાવા માંગુ છું કે ના એવા પૈસા ખોટા નહીં બગાડવાના. પૈસા આપણે સાચવી રાખવાના. આગળ જતા જમાનો બહુ ખરાબ આવે છે આ બધી વસ્તુ. પણ આપણે અહીંયા ખરાબ થઈ જાય એનું શું? સારા જ છે ને કઈ ખરાબ છે. પણ જીવવા માટે ખાવું જરૂર સારું સારું ખાવું જરૂરી છે. જ્યારે આપણો ટાઈમ આવશે ને અત્યારે આપણે મધ્યમ વર્ગના છે પીવું. સાચી વાત. મધ્યમ વર્ગના એવા બધા શોખ રાખશે ને તો ક્યારે ઊંચા આવશે. પણ રીતિકા સ્વામી વિવેકાનંદ કહેતા હા, હતા વાત કે સાચી. સાદું જીવન અને ઉચ્ચ વિચાર. ઉચ્ચ વિચાર રાખો પણ ઉચ્ચ વિચાર રાખેલા મધ્યમ વર્ગમાં ભાઈ જે કમાવ છો એ બધું કહી દેશો તો પાછળ છોકરાઓનું તમે સપનું જોયેલું છે મોટા ઘરનું Yes. આ તે એ બધું કઈ પૂરું પડશે. ઓકે ઓકે ચલ આ બધું બોલીને મારી દુખતી નસ રીતિકા દબાવે છે. બટ ડોન્ટ વરી બી હેપી ગાઈસ. તમારો ભાઈ એક દિવસ એટલો મોટો કેપેબલ બનશે ને તો હું તમને બધું બતાવતો રહીશ. મિત્રો જમવાનો સમય થઈ ગયો છે ને રીતિકાએ બનાવ્યું છે મસ્ત મજાનું ચણા. દૂધીનું હા શાક. ગાઈસ નતું ભાવતું પણ રીતિકાના હાથનું એટલે મને બહુ જ ભાવે છે. અને મસ્ત મજાની ગાય છે. ખાતા હોય ને એ ખાતા થઈ જાય. હા અને આ ઘીવાળી રોટલી છે. આ સારી રોટલી છે. આ ઘીવાળી રોટલી છે નહીં? ઘીવાળી તમે ખાવ કેટલું કેટલું બધી વસ્તુ મેં ખાવાનું ચાલુ કરી નાખ્યું. પણ ખરેખર ગાઈસ રીતિકા નથી આવી પહેલા તો હું કશું નહોતો ખાતો. મારું ફેવરેટ જ ખાધું. અત્યારે રીતિકા છે પછી તો અનફેવરેટ ખાવું પડે છે ગાઈસ. વિચારો. પણ મારા વગર ખાવા કોઈ ના ના ભાઈ વગર નહીં. ભાવતું હોય તો જ ખાય. ભાવજો તો જ ખાઉં છું. સારું બનાવે છે એટલા માટે ખાવું પડે છે. બાકી ના સારું હોય તો કોણ ખાય મને કે? કોઈ ના ખાય. હા અને ટેસ્ટ જ અલગ બની જાય. જો સરગવાનું સિંગું હું ખાતો શીખી કહું. કારેલા તો મારા ફેવરેટ થઈ ગયા છે. કારેલા તો પીવું જોવાય ને કારેલા હા એના બદલે કારેલા ખાય ને તો 2 રોટલી ખાતા ને 3 ખાય. હા અને આ પણ ચણા દૂધ શાક નતો ખાતો. પણ રીતિકાનો બનાવટ એવી છે ને કે સારું ભાવી જાય એમ. હવે રીતિકા તો કપડાં ધોવાની કામગીરી ચાલુ છે નહીં? કપડાં ધોવાય. કપડાં ધોવાય છે. 2 વાગી ગયા. 2 વાગ્યા. 2:30 વાગવા આયા. 2 વાગે નહીં? જે સિમ્બાને ખવડાવવાનું બાકી. હા હજુ સિમ્બાને બાકી છે ગાઈસ. કેમ કે મારી મમ્મી તો ગયા છે નડિયાદ તો સિમ્બાને એકલું મૂકીને નહીં ખાતો ને એની ખવડાવીએ ચમચીથી તો જ ગાઈસ ખાય છે. એટલા માટે હવે રીતિકા કપડાં ધોઈ નાખશે નહીં? હા કપડાં ધોઈને પછી ખવડાવું. કારણ કે મોડા ખાય છે ને પછી મારા કપડાં રહી જાય ને એ ખાય નહીં. ચાલો કપડાં કારણ કે ગાઈસ એને ખાવાનો ટાઈમ 3 વાગ્યાનો છે. કારણ કે 3 વાગે જઈને ટેવ પાડેલી છે ને રાત્રે 9 વાગે. બપોરે 3 વાગે ને રાત્રે 9 વાગે 2 ટાઈમ ગાઈસ એ ખાવાનું ખાય છે. સો ચાલો ફટાફટી હવે મમ્મી સાંજે આવવાના છે. અને આ જો શાંતિથી બેસી રહ્યો છે અને ત્યાં જોજો કરે છે. સિમ્બા નીચે બેસી જા. નીચે બેસ.
સિટ ડાઉન. બે કાન ઊંચા કરી નાખ્યો. સેબા નીચે બેસી જા. નીચે બેસ. ગુડ બોય. બસ રીતિકા હવે પરવારી ગઈ છે ને હવે આ બીજું શું કામ લઈને બેઠા છે અમે? કામ નહીં, આ જો પગમાંથી ઘૂઘરી નીકળી. પગમાંથી નહીં, પાયલમાંથી ઘૂઘરી નીકળી. મગુ પગમાંથી કેમ ઘૂઘરી નીકળે? પગમાંથી પડે ને જો. એ કઈ ચોંદીની છે રીતિકા? ચાંદીના જ છે ને તો જોવો ને. પણ ચાંદીનું વસ્તુ ખોવાય ને સારું નહીં. કઈ ખોવાયું છે પણ આ તો ખોવાઈ જાત ને તું પેલો આપણે આ બુટ્ટી વાળી ને ખબર બુટ્ટી ખોવાઈ ગઈ હતી? હા નહીં. બાપરે રીતિકા રડી રડીને ખરાબ હાલ થઈ ગયા હતા ગાય છે ને. મહેનતની વસ્તુ હોય ને કોઈ મનથી લઈ આપેલી હોય ને અને આપણાથી ખોવાઈ જાય ને આપણા હાથે મૂકેલી વસ્તુ એટલે બહુ દુઃખ થાય. બધા એમ કે આવું ના રડવાનું હોય, ના રડવાનું હોય. મારો તો જીવ આટલો છે, મન કોઈ લઈ આપી હોય, મનથી લઈ આપી હોય અને પછી વસ્તુ ખોઈ જાય ને અને બીજી વસ્તુ નાની મોટી હોય ચાલે પણ આ તો સોનાની કહેવાય. અને સોનું એ મેલું કહેવાય ને રીતિકા? સોનું એ મેલું કહેવાય, એ ખોવાય એ સારું નહીં. અને ગાઈસ અમુક લોકો એવું પણ કહે છે કે જો કદાચ તમને સોનું મળે ને તો પછી એને ઠીકોર મારી લેવાનું. એ વસ્તુ સાચી? કોઈ મારવા રહે નહીં બાપરે, ફટેકન લઈ લે. પણ એ કહેવત સાચી છે? ગોલ્ડ જેવું દેખાય ને એટલે લઈ લે. એ કહેવત સાચી નહીં પણ સાંભળી કરી. હા કે સોનું મળે ને તો એકદમ નહીં ઉઠાવવાનું. એને પહેલા ઠકોર મારી દેવાની પછી સોનાનું ઉઠાવવાનું. પણ કોને ખબર કે આ સોનું છે કે નકલી છે? એમ હાથમાં લયા પછી ખબર પડે શું કરવાનું? એ ના ચાલે. કઈ સાંજના 7 વાગી ગયા છે ને 7 વાગ્યાનું કંઈક એટમોસ્ફિયર આવું છે. જો ઝરમર વરસાદ ચાલુ છે. જોઈ લો. વાવ. હવે ઘણા ટાઈમ પછી ગાઈસ વરસાદ આવ્યો છે અને મસ્ત મજાનો બેઠો વરસાદ પડે છે ગાઈસ. તમે લાગતું છે ધીમે ધીમે પણ ગાઈસ બેઠો વરસાદ પડે છે. તો અહીંયા તો બધું પલટી ગયું જોવો છે. હવે ગાઈસ ચાલો જઈએ પેલી બાજુ. તો હવે દરવાજા એમ ખુલ્લું રાખાઈ શકાય એવા નથી કારણ કે વાછો ટાઈને બધું અંદર પડી જાય. અને જો આ તો પ્રોબ્લેમ ગઈ જ નહીં ગાઈસ. જો અભી હાલ જ મેં આવીને પવાલી મૂકી છે અને અહીંયા કેવા ટપકા પડે છે. જો અહીંયાથી અહીંયા ટપકા કરે છે. આવા તો 10 જગ્યાએ ટપકા પડે છે પણ 10 જગ્યાએ વાસણ ક્યાં મૂકવા મારે? મને એમ કહો. આ જગ્યાએ પણ કંઈક પડે છે. તો ગાઈસ શું છે ભાઈ? જો ગાઈસ અહીંયાથી પણ કેવો રેલો આવ્યો જો ઉપરથી અહીંયાથી એક નીચે રેલો આવ્યો. તો ચાલો ખુલ્લી છે હવે આજુ. વાવ જોઈ લો. જબરજસ્ત વ્યૂ છે ગાઈસ. બહાર જવાયું નહીં કેમ કે ઠંડી લાગે છે એટલા માટે. જોઈ લો. ભાઈ જોઈ લો. હવે અહીંથી આગળ જવાયું નહીં ગાઈસ. અહીંયા તો ક્યાંક બધું ટપકા પડે છે. તો ચાલો મજા આવી ગઈ છે અને પવન એક સાથે છે ગાઈસ. હવે રીતિકા નીચે છે. હવે કંઈ નહીં ચાલો આનો તો પ્રોબ્લેમ સોલ્યુશન કરી નાખીશું આપણે. અંદર ટપક કરશે વાંધો નહીં પણ જો અહીંયા પણ હવે કંઈક છે. અહીંયા તો વાંધો નથી, કશું છે નહીં. તો ચાલો જઈએ છીએ નીચે. બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. તમારી બાજુ વરસાદ કેવો છે એ પણ કમેન્ટ કરી દેજો. ઓકે. અમારે તો અહીંયા તો ઝરમર ચાલુ છે. જો મસ્ત વરસાદ. તમારે જીલું આવી ગઈ છે. મને નતું લાગતું કે આવશે બટ હું ઉપર આવ્યો તો વરસાદ પડે હું ના આવું એવું તો બને જ નહીં. ઓહો. અને આમાં તો ભજીયા તળી ખાવાની એટલી મજા આવે પણ લુચ્ચો વરસાદ કોણે કીધું? ગાઈસ સવારે જ વાત કરીને ડેટની અને આજે એનું ડેટ આવી ગઈ અને યાર ઘડી તેનું શું કહેવાનું? રડું આવે છે. રડું આવે તો ગાઈસ બધું જ પાણી ફરી વળ્યું. બહુ રડી. ના રડીશ. કારણ કે હવે તળી ભજીયા ખાવાની ઈચ્છા હતી. હવે ઈચ્છા ના હવે કરી લુપ્ત ગઈ પડશે. હવે ગાઈસ 10 દિવસ સુધી રીતિકા રસોડામાં એન્ટર નહીં થાય. અને નવરાની પણ ઈચ્છા બહુ હતી વરસાદમાં પણ એ પણ લુપ્ત થઈ ગઈ. એ પણ ઓય ના રડીશ. આ આર્ટિફિશિયલ રીતે રડે છે. આર્ટિફિશિયલ રીતે રડે છે. તો ગાઈસ મને તો એટલી ઈચ્છા હતી ને મૂકો આજે મસ્ત મજાનું આપણે ભજીયા બનાવીશું અને એન્જોય કરીશું ખાઈને આવા વરસાદના મોસમમાં. બટ યાર શું કરવાનું રીતિકાનું આજે ભજીયા તો એટલા ફેવરેટ છે ને એની તો કોઈ લિમિટ નહીં. અને કોના ઘરમાં આવું થાય છે એ કોમેન્ટ કરજો ખાલી. ગરીબોના ઘરમાં બકા. અમીરોના ઘરમાં તો ના થતું હોય. જે ગરીબ હોય એના ઘરમાં જ આવું થતું હોય ને એમ કહે. આ બધી પ્રોબ્લેમ કોણ ફેસ કરે? જે ગરીબ હોય ને એ લોકો જ પ્રોબ્લેમ ફેસ કરે. કળામથી વરસાદ ઓ ભાઈ તમે કેમ આવી ગયા? બધું મારું કચરા પોતું કરેલું બગાડવા લાગ્યા. અમીર હોય બકા એમને આવું ફેસ પ્રોબ્લેમ ના કરે એ લોકો. આપણે મધ્યમ વર્ગમાં મધ્યમ વર્ગમાં એ બકા. તો જો ગાઈસ વાંધો નહીં. એટલે મેં આવતા પહેલા જ બતાવ્યું. 7 વર્ષથી આ જેલ રહ્યું. ઓહો જેલ રહ્યું. તો ચલીએ ગાઈસ હવે ફટાફટ નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે રીતિકા તો હવે બધું પ્રોબ્લેમ ભૂકા કરી નાખે છે. જે પેલી કુમાસીને જમાડવાની વાત અમે કરી હતી ને એ પણ પ્લાન કેન્સલ રહ્યો. બરાબર. હવે એ આશા બિલકુલ ના રાખતા. જે અમે બપોરે જે તમે કીધું કે અમે 10 કુમાસીને જમાડશું તો એને આવું પ્રોબ્લેમ નહીં થાય. તો પણ એ પ્રોબ્લેમ થઈ ગયો છે એટલા માટે કુમાસી પણ અમે નહીં જમાડીએ. સો ક્યાં આગળ અહીં નહીં પડતું જો ખાલી એક જ જગ્યાએ પડે છે. અને વધારે વરસાદ આવે ને તો જ પડે. હા તો જ પડે છે ને કઈ પડતું. પેન તો તમે આવો તો ના આવો ટપ થઈ જ કરે. સાચી વાત છે. વાંધો નહીં. હવે એ તો જો આ રેલા ઉતરે છે અંદર અને હવે આગળ છે ને આ અહીં ટપ છે ને
આ જો આટલા તઈથી ટપકી અહીંયા આવે ને એનું અહીં છાબુ કરે આખું. હા તારા બાપ રે બારી ખુલી રહે બકા એટલા માટે આ બધું બારી ખુલ્લી થાય અહીંથી તે ઓમ આવે ને એટલે ઓના ઉપર પડે ને ડાયરેક્ટ અહીં પાણી બધું આવે. આ છોકરાઓ બરાબર મોજ કરવા માંડી. પણ વીર હવે કપડા વગરની અવસ્થામાં છે એટલા માટેનો બ્લોગ શૂટ નહીં કરતો બાકી કપડા વગર યુ નાય છે એ તમે કેમનું બતાવું ચાલો તું કેમ હા વરસાદ બંધ છે એટલે ગાઈસ જોરદાર મસ્ત મજાનું અહીંયા તો હા જો લો ગાઈસ અત્યારે તો જોરદાર મસ્ત મજાનું વાતાવરણ છે અને અરે તું કઈ જઉં છું પણ હું આવી નહીં શકતી તમે મને ટેપાવો છો. ત્યાં પાવ તો નહીં ટીવ કરે લે બસ આવી ગયું તારી રીતે જો ઓય એવું ના રહેવામાં તું ક્યારે કે અરજીકા વરસાદ તો બંધ થઈ ગયો વરસાદ એટલે રાતે પણ પડશે. કેટલી ગ્રીનરી થઈ ગઈ જો કેટલી ગ્રીનરી થઈ ગઈ મસ્ત